મોરબીના હળવદમાં ખેડૂતોએ કર્યો ઉગ્ર વિરોધ। હળવદના સાપકડા ગામે ખેડૂતોએ વિરોધ કર્યો। 765 કેવી વીજલાઇનની કામગીરીને લઈને વિરોધ કરવામાં આવ્યો। ખેડૂતોએ એકઠા થઈને કામગીરી બંધ કરાવી। વીજ વિભાગ અને પ્રશાસનની ટીમે ખેડૂતોને સમજાવ્યા, વળતર નહીં મળે ત્યાં સુધી કામ શરૂ નહીં થાય તેવું ખેડૂતોનું કહેવું છે। મોરબીના હળવદમાં ખેડૂતોએ વિરોધ કર્યો। હળવદના સાપકડા ગામે ખેડૂતોનો વિરોધ। 765 કેવી વીજલાઇનની કામગીરીને લઈને ખેડૂતો વિરોધે ચડ્યા। વળતર ચૂકવ્યા વગર જ થાંભલાની કામગીરી કરવામાં આવતી હોવાનો ખેડૂતોનો આરોપ છે। અત્યારે આ કયું ગામ છે, અહીંયા કામ કંઈક રોકાયું છે, શું કામ રોકાયું, ખેડૂતોની માંગણી શું છે? આ ગામ સાપકડા છે। આ ખેડૂતોની માંગણી આ મને આખા 3 સિઝનનું વળતર આપ્યું નથી। આ લોકોને એમનામ કામ કરવું છે વગર વળતરે, અને મારી પાસેથી વિશ્વાસમાં લઈને સહી કોરા કાગળમાંથી આ લોકોએ કરાવી પાવર ગ્રીડવાળાએ, બરાબર। આ ખેતર મારું 37 નંબરનો સર્વે નંબર છે, 97 નંબરનો। હવે આ લોકોએ પાણી આખા ખેતરમાં ભરી દીધું, મારે કંઈ વાવેતર થઈ શક્યું નથી। પહેલાં એ લોકોને કામ કરવું હતું તે કે તમને વળતર આપશું, પણ કંઈ આપ્યું નથી। થોડું ઘણું આપ્યું અને સહી લઈ અને એની પોતાના મેરે લખ્યું છે કે આ ભાઈ આ વળતર તમને મળ્યું। મારે વળતરની માંગણી છે। મારે 3 સિઝન ફેલ જઈ, ઉનાળું, શિયાળું અને ચોમાસું। ચોમાસામાં લોકો આવ્યા ત્યારે ચોમાસામાં આવ્યા ત્યારે પાણીથી લાઈન તોડીને પાણી ભરી દીધું હતું, એટલે મારે વાવેતર કંઈ થઈ શક્યું નથી। આ લોકો પહેલાં આ પાડતા હતા, હવે કે તમને કંઈ મળશે નહીં। મારું નામ મહાદેવસિંહ। મારું નામ ચાવડા વિનેશભાઈ મંજીભાઈ, ગામ સાપકડા। અને ખેડૂતોને બધાને જે કઈ ઓલા બિલ બનાવીને આપ્યા, બિલ કોણે બનાવી દીધા છે, કોની હાજરીમાં બનાવ્યા હતા, હવે શું કહે છે? ખેડૂતોને બિલ મામલતદાર અને કંપનીવાળાની હાજરીમાં બનાવી દીધેલ છે। 20 થી 52 લાખ રૂપિયા સુધીના બિલ બનેલ છે। તો અત્યારે અમે જ્યાં પ્રાંત અધિકારીમાં તો કે આ બિલ રહ્યા એ આ મુજબ નહીં ચૂકવવામાં આવે, અને હાલ અમારી ખેતી કરવા લાયક જમીન રહેવા નથી દીધી। ખોદાણ કરીને મોટા મોટા પથરા કાઢી અને એમનામ છોડીને જતા રહ્યા છે। તો આ બિલની વહેલામાં વહેલી તકે અમને ભરપાઈ કરે એવી અમારી મુખ્ય માંગણી છે 1 થી 18 ખેડૂતોની। બિલ ચૂકવવાની ના પડે શું કામ, શું કહે એમાં? નહીં કે આમાં અડધું બિલ આપશું એમ। આ તો ખોટું બિલ બની ગયું, તો કાલ તો કંપની કહેશે આ ખોટો થાંભલો નખાઈ ગયો હોય, તો અમારે કોની પાસે જવાનું? આ ટાવર દેખાય છે ને, તો કાલ તો એમ કહે છે આ ખોટો નખાઈ ગયો હોય એમ, બરોબર છે? તો હવે અમારે કોની પાસે જવું? ઓકે, બીજા કોણ રેડી? તમારું નામ? મારું નામ મકવાણા હરિકૃષ્ણ ઘનશ્યામભાઈ। હું સાપક અત્યારે જે ખાનગી કંપની કામ કરે છે એમાં કેટલા ખેડૂતોને અસર થાય છે અને શું વળતરની વાત છે? અત્યારે કામ બંધ શું કામ કરાયું? હવે અત્યારે પહેલાં તો અમારા ગામમાં 18 પોલ આવે છે, એમાં ફાઉન્ડેશનના કામ લગભગ જગ્યાએ પૂરા થઈ ગયા છે, અને ઇરિગેશનનું મતલબ થાંભલો ઊભો કરવાનું કામ અત્યારે મહાદેવસિંહ નારૂભા ઝાલાના ખેતરમાં ચાલુ છે। હવે એ જગ્યાએ અમે કામ અટકાવ્યું છે। અમને જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે વળતર ન થયું। જ્યારે શરૂઆતમાં ફાઉન્ડેશનના કામ ચાલુ કર્યા ને તે પહેલાં અમને એક કમિટી, બાગાયત કમિટી મતલબ સર્વે કરી, અને મામલતદારનો રેવન્યુ તલાટી સાથમાં રહી અને સર્વે કરેલું। એ સર્વે પ્રમાણે હવે અમને ચૂકવણી કરવાની ના પાડે છે, એટલે અમે કામ અટકાવ્યું છે। બેન, અત્યારે તમારી સાથે કંઈક અન્યાય થાય છે ખેડૂતો સાથે, તમે લોકો શું કામકાજ કરતા હોય છો અને આ હેરાનગતિ કેટલા ટાઈમથી? અમે કેટલા 6 મહિનાથી હેરાન થઈએ છીએ, અને અમને વળતર નથી દઈ એકતા એવાય, તો હવે અમારે શું કરવું? એનો નિર્ણય તો લેવો જોઈએ। અમને મોરબી બોલાય કરે તો અમારે પછી એનું કંઈક નિકાલ તો લાવવો પડે ને। હવે આમ નામ અમે કેટલા હેરાન થઈ, નાના છોકરા મૂકીને અહીંયા આવી શકીએ છીએ એમ, ખાધા પીધા વિનાના મારા ઘરના બધા કેટલા હેરાન થાય છે અમારે બીજું કેવું કંઈ નથી કે અમારા બાપ દાદાની જમીન છે એના ઉપર અમને થાંભલો નાખો તો અમને વળતર આપી દો, બસ। અમારે બીજું કંઈ લડાઈ નથી કરો, ઝઘડો નથી કરો, અમને અમારું વળતર આપી દો। તમારું નામ? મારું નામ મીતાબેન મોહનભાઈ ચાવડા।